કેમ છો બધા? આજ આપણે જવાનું છે ક્યાં? સપ્તાહમાં જવાનું છે. અમારા ગામમાં હપ્તા બેઠી છે, ખબર તમને? બાયુની તો ત્યાં જવાનું છે કેમ કે વેરું આવતું છે નહીં, 2 દી થયા બેઠી છે, તો આજે જવાનું છે ને પાછું આજ સાંજે જવાનું છે. મેં તમને ખબર હોય તો આ આગલા બ્લોગમાં કીધું હતું, ત્યાં જવાનું છે. જોઈ લેજો એ બ્લોગ ના જોઈ હોય તો. ને હાલો જવાનું છે. મમ્મી વહી ગઈ છે ને પછી હવે અમારે જવાનું છે. એ ઘરનું કામ કરવું પડે ને પછી આવવાનું હોય. હાલો લેટ્સ ગો. એ છે કે ક્યારેક ક્રોધમાં ને ક્યારેક આનંદમાં હોય. મીર છે અમારો ક્લાસ છે, જોવા ખોલવો નથી પણ તમને ખાલી દેખાડ દઉં. આમાં સ્કૂલ છે, જો હેલો, જો આમાં ક્લાસ છે, આ લોબી છે, આ બાજુ હોસ્ટેલ છે, અને અહીંયા મેં હૈ, અહીંયા સપ્તાહ है, જોઈ લ્યો. હાલો જો નીચે રમે હે. હાલો તો હવે આપણે હમણાંથી આવી ગયા હતા, પછી હું થાકી ગઈ હતી એટલે સૂઈ ગઈ હતી ને હવે નીકળવાનું છે વડોદરા. તો વેન આવી ગઈ છે કેમ કે ભાટિયાથી બસ છે, પછી નીકળવાનું ભાટિયા જઈ ને વડોદરા. કહેવાનું નહોતું, તમારે આગલો વ્લોગ જોવા નહોતો પણ હવે થયું. તો હાલો જઈને ઘર બાર બધું પેક થઈ ગયું અને જવાનું છે. એ તો મેન તો આ વ્યક્તિ છે, બોલો આના સસરાને ત્યાં જવાનું છે. અને કંકુ પગલા કર આ જોઈ લાકો આવી જ જાય આવા. હું તમારે ઓટોગ્રાફ જોઈ ભાઈ ના ટાઈમ નથી વેન આવી ગઈ જો. ગાઈસ ઘરમાં જ ઇજ્જત ના હોય, બાકી ઘણા હોય. આ કપડા બીજા ને પહેરા ટી-શર્ટ મારું છે ઉતાર એ ભાઈ હું મારું છે ગાઈસ. રાખું તમને મોડું તો ગાઈસ બસમાં બેસી ગયા છીએ અમે અને આ ભાઈ ખાવાય માંડ્યો. નંદાણા પૂઈકા હઈ આપણે પોગી ગયા હઈ ખંભાળિયા. જો ખંભાળિયા આખી રાત સફર કરવાની. હાલો તો વચ્ચે સ્ટોપ આવી ગયો છે. ક્યાં પૈગા? રાજકોટ પૈગા ને હું તો લાઈફમાં પહેલી વાર રાજકોટ આવી. તો હાલો અહીંયા કદાચ હોટલ છે તો ત્યાં પેક કરવાનું છે. 12 વાગી ગયા છે. 12 આપણે વડોદરા આવી ગયા અને કંકુ પગલા કરવાના છે એટલે બીજા ઘરે તૈયાર થવા આવ્યા ને ત્યાં તૈયાર થઈને પાછું કેમ એટલે બીજા ઘરે આવ્યા. અહીંયા મસ્તીનો એક ડોગી છે, અમે તમને એને મળાવું. અને વાગ્યા છે 6:15 થઈ હતી હમણાં, તો હજી 4 થઈ ગયા. તો એવું બધું છે અને બેઠા અહીં સવારમાં અને બસમાં. મને તો નીંદર ના આવે, થોડી આવી એવું છે. વરી જઈ ગઈ, વરી ઉઠી, વરી જઈ ગઈ, વરી ઉઠી, તો એવું છે. તો હાલો હવે થોડીક પછી તમને હું મળું. અહીંયા બુકુ, અહીંયા બુકુ. હેલો બુકુ, હાય. આયુષના નામમાં આવી ને હેલો એમ ભાડે રહેતા જો હે ને માર જેવું પાડું અમારું હતું. હેલો બુકુ, હેલો. તઈ હું નહોતી. બુકૈસા જીપ વિથ ચોલી આમ જોતા. વાહ બોય. તો ગાઈઝ આમ તૈયાર થઈ હે. આ તો આવી છે કે મારે તેવું બધું નથી થવાનું ને એમને એક રૂમ દીધો અહીંયા રેડી થવા. અને આ જો કે આમ તો જીમ જ છે. અહીંયા 3 અરીસા છે અને આ છે
પાર્લરમાં રેડી થવા આવ્યા હતા અમે કે હું નહીં આ બેન ટર્ન લે તો રૂપ સુંદરી રેડી થઈ ગઈ હજી વાર હે આપ તો કંકુ પગલા ને હવે વહેલા રેડી થઈ ગયા નહીં યસ ટાઈમથી વહેલા હા. ટાઈમથી વહેલું તૈયાર થવાનું ઓકે ગાઈઝ હવે ના કંકુ પગલા તમને નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે તો આ પાર્ટ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેશો મળશું આપણે બીજા કોઈ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય